આ એક ઐતિહાસિક મૂવી બનવા જઈ રહી છે. લાલો કૃષ્ણ સદા સાહિત્ય નામની એક મૂવી આવેલી 2 કે 3 અઠવાડિયા પહેલા, પણ ત્યારે દિવાળીનો સમય હતો. થામા, કાંતારા એ બધી આટલા જોરશોરથી ચાલી રહી હતી કે આને અમારે ત્યાં એક પણ સ્ક્રીન મળ્યા જ નહોતા. અને એ જ કારણ છે કે મેં આનો રિવ્યૂ પણ કરી શક્યો નહોતો. આનો મેં ટ્રેલર રિવ્યૂ કરવાનો. ટ્રેલર રિવ્યૂમાં મેં કીધેલું કે આ મને ટ્રેલર પરથી ઘણી જ સારી લાગી રહી છે. તો હવે દિવાળી પછી પાછા આના શો મુંબઈમાં લાગી ગયા છે અને આને જે લેવલનો રિસ્પોન્સ મળી રહ્યો છે, હમણાં મુંબઈમાં તો લાઈનથી એના ચિક્કર શો લાગી ગયા છે. તો મેં પણ જોઈ લીધી છે મૂવી. તો કેવી છે કેવી નહીં, ચલો વિડીયોમાં આજે વાત કરી લઈએ. તો આના સ્ટોરીની આપણે શોર્ટમાં વાત કરીએ તો લાલો છે એ છે રિક્ષા ડ્રાઈવર અને એની બૈરી છે તુલસી અને એને છે એક 5 વર્ષની દીકરી. તો હવે લાલાના જીવનમાં એક આવી સિચ્યુએશન આવે છે જેના કારણે એ ખરાબ સંગતો સાથે જોડાઈ જાય છે. હવે એને એક ભાડું મળ્યું છે અને એ જાય છે એક ફાર્મ હાઉસ પર. પણ હવે એ ફાર્મ હાઉસના અંદર એ અટકી જાય છે. તો હવે એ છૂટી શકશે કે નહીં, કેવી રીતે એ ફાર્મ હાઉસમાં ફસાઈ ગયો, શું કારણ છે, શું નહીં, કોણ આવશે છોડાવવા, છૂટી શકશે કે નહીં, એની ખરાબ સંગતો છૂટશે કે નહીં, એ આખું તમને જોવાનું રહેશે મૂવીમાં. આમાં મેં ટ્રાય કર્યું છે કે જેટલી ઓછામાં ઓછી તમને સ્ટોરી સમજાવી શકું. જે ટ્રેલરથી ખબર પડી હોય એટલી જ હું તમને આમાં સ્ટોરી કીધી છે. એટલે મેં તમને આમાં 1% સ્પોઇલર નહોતો આપ્યો. પછી આમાં એક ટુરિસ્ટ આવે છે જેનું પણ નામ લાલો હોય છે. હવે એનો રેફરન્સ કૃષ્ણ ભગવાન સાથે છે કે નહીં એ બધું તમને મૂવીમાં જોવાનું રહેશે. સૌથી પહેલા આપણે આના એક્ટરના પરફોર્મન્સની વાત કરીએ તો ભાઈ ખરેખર બધાનું એક્ટિંગ પરફોર્મન્સ ટોપ નોચ લેવલનું છે. કરણભાઈનું છે, પછી શ્રુહદ ગોસ્વામીનું છે, પછી ઓલી નાની છોકરી બતાડેલી એનું છે, પોલીસ વાળા છે, પછી ઓલો જે ઈચાનો જે બાપ બતાડેલો છે એનું, પછી જે કરણના બાપ બતાડેલા છે એનું, બધા એટલે બધાનું જ એક્ટિંગ પરફોર્મન્સ મસ્ત છે. કોના તમને એક્ટિંગ પરફોર્મન્સમાં ઓછું એવું નહીં લાગે. બધાએ પોતાના બેસ્ટ આપ્યા છે અને એ જ મોટું કારણ છે કે આ મૂવી જોવાની તમને હજી મજા આવતી રહે છે. તો આના સ્ટોરીની વાત કરીએ તો એક મસ્ત મજાની સ્ટોરી છે, પણ સૌથી મેઇન જે છે એ છે આનું ડિરેક્શન અને આનું પ્રેઝન્ટેશન. આનું ડિરેક્શન અને પ્રેઝન્ટેશન આટલું વ્યવસ્થિત અને આટલું બ્યુટીફુલી કરવામાં આવેલું છે કે આપણે મૂવી સાથે કનેક્ટ થઈ જઈએ, કે જે પણ મૂવીમાં થઈ રહ્યું છે એ આપણને જોવાની મજા આવે. આપણને ક્યાંક મૂવીમાં કંઈ જ ઇલોજિકલ કે ઇનકન્વિન્સિંગ નથી લાગતું. વ્યવસ્થિત રીતે બધું પોર્ટ્રે કરેલું છે કે આપણને થાય કે હા ઠીક છે, આવું છે, આવું છે, આવું છે, ઓકે. ક્યાં જ આપણને ઇનકન્વિન્સિંગ આખા મૂવીમાં નહીં લાગે, કે કંઈ પણ વાત આપણને ઇલોજિકલ નહીં લાગે. અને પછી આમાં જે ઓલો લાલો અને આ લાલા, આ બે લાલાના વચ્ચે સંવાદો વગેરે પણ છે એ પણ આટલા બ્યુટીફુલ રીતે લખેલા છે કે તમને દિલને એ ભાવુક કરી જશે. તો સ્ક્રીન પ્લે વગેરેની પણ આપણે વાત કરીએ તો આનો સ્ક્રીન પ્લે સરસ છે. તમને ફર્સ્ટ પોઈન્ટથી લઈને એન્ડ પોઈન્ટ સુધી ક્યાંક ને ક્યાંક પણ બોર તમને ફીલ નહીં થાય. તમને આખા થ્રુઆઉટ મૂવીમાં તમે એન્ગેજ થયા રહેશો. હા, વચ્ચે અમુક જગ્યાએ તમે એવું લાગે કે હા થોડીક સ્લો થઈ ગઈ છે, પણ ખરેખર આ જે વાર્તા છે એ આ જે પેજ પર ચાલે છે એ જ પેજ આનો મસ્ત છે. એકદમ સ્પીડમાં ચાલે એવું નથી. આમાં આખી જે ઓલા લાલાની સ્ટ્રગલ બતાડવામાં આવેલી છે કે અંદર જે ફસાયેલો છે, અને ખરેખર આમાં જે એની સ્ટ્રગલ બતાડવામાં આવી છે, અમુક વાર આપણને થાય કે યાર ક્યારે આ બહાર આવશે, ક્યારે આ બહાર આવશે. એટલું સુંદરતાથી એની સ્ટ્રગલ બતાવવામાં આવેલી છે. અને ગીતો વગેરેની વાત કરીએ તો 3 કે 4 આમાં ગીતો છે અને બધા જ બહુ જ મસ્ત છે. આમાં આપણને આખું જુનાગઢનું દર્શન થઈ જાય છે. જે પર્વતો છે, મંદિરો છે, જેટલું પણ આખું છે એ બધાના આપણને દર્શન થઈ જાય છે. અને એ જે આખું બતાડેલું છે એ એકદમ જ વ્યવસ્થિત અને સુંદરતાથી બતાડેલું છે. અને આમાં જે સિનેમેટોગ્રાફી વગેરે યુઝ થઈ છે, કલર ગ્રેડિંગ એટલી મસ્ત બતાડેલી છે કે તમને જોવામાં મજા આવે. અને આમાં પછી જે બે શોર્ટ્સના વચ્ચે જે ટ્રાન્ઝિશન હોય છે એ પણ બહુ જ મસ્ત અને સ્મૂથ રાખ્યા છે. આ લોકો જે ક્રોસ ફેડ, જે ડિઝોલ્વ વાળા ટ્રાન્ઝિશન રાખ્યા છે એ પણ બહુ જ સ્મૂથ રાખેલા છે. એટલે એ જોવાની હજી મજા આવે છે. અને બીજીએમ વગેરેની વાત કરીએ તો બીજીએમ આનું ખાસ બહુ જ મસ્ત છે. આમાં એક જે બીજીએમ છે એ હર થોડી વારે જ્યારે એક ઇમોશનલ સીન આવે ત્યારે આવ્યા કરે છે કે મનમાં વસે માધવ તું. એ જે
જે મ્યુઝિક જે વચ્ચે વચ્ચે આવે પછી જ્યારે એ શબ્દો આવે ત્યારે ખરેખર આપણા મનમાં એ ભાવુકતા આવી જાય. આ મૂવીમાં આટલી કઈ કોમેડી વગેરે નથી અને તમે કોમેડીના આશાએ જતા પણ નહીં, કારણ કે આખી મૂવી એક સિરિયસ ટોનમાં ચાલે છે. હા, અમુક જગ્યાએ તમને થોડી ઘણી કોમેડી જોવા મળી જશે, પણ આ મૂવીનો મેઇન જે પોઈન્ટ છે એ સિરિયસનેસ છે. આખી એક જર્ની બતાડવામાં આવેલી છે લાલાની. હવે શું છે શું નહીં તમે મૂવીમાં જ જોજો, પણ એ ખરેખર બતાડેલું બહુ સુંદરતાથી છે. અને પછી આમાં જે અમુક ઇમોશનલ સીન પણ જે આવે છે એ પણ બહુ જ સારી રીતે આ લોકોએ પોર્ટ્રે કરેલા છે. જોવાની આમાં બહુ જ મજા આવે છે. તો તમે અગર જો ઓલરેડી આ મૂવી જોઈ લીધી હોય તો અમને કમેન્ટમાં જણાવો કે તમને આ કેવી લાગી છે, કારણ કે ઓલરેડી મારો જે રિવ્યુ છે ઘણો લેટ છે, તો ઘણા લોકો તો જોઈ લીધી હશે. અને મારા ખ્યાલથી જે રીતે લોકોને આ મૂવી ગમી રહી છે અને જે રીતે કલેક્શન વગેરે આવી રહ્યા છે, આ એક ટ્રેન્ડ સેટ કરશે અને પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની મૂવી હજી હવે બનવા લાગશે. તો ખરેખર મને મૂવી જોઈને મજા આવી. હું આરામથી આ મૂવીને આપીશ 4 સ્ટાર. તો મને તો આ મૂવી જોઈને મજા આવી ગઈ છે. તમને કેવી લાગી કેવી નહીં અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા જતા સબસ્ક્રાઇબ કરતા જજો.